સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 21/7/2026 વાર મંગળવાર. વર્ષનામું લોયાનું 13મું. સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માગસરવદી દસમને દિવસ પ્રાપ્તકાળને સમી શ્રીજી મહારાજ ગામસી લોયામાંથી સોરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન છે ને ધોરો ફેટો બાંધ્યો છે ને બીજા ધોરા ફેટાની બોકાની વારી છે ને ગરમ પોસોની રાત્રિ ડગલી પહેરી છે ને પોતાના ખેસ પહેર્યો છે ને ચોફાર ઓઢ્યો છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કેવો પુરુષ હોય તેને દેશ કાળ ક્રિયા સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય. અને સાંભળ્યામાં તો એમ આવે છે જે બ્રહ્માંડને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહથી દર્શન કરીને મોહ થયો. માટે વિચારીને ઉત્તર કરો. કેમ જે એવા મોટાને પણ દેશાકારદિક કરીને પરાભવ થયો છે. પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો ઉત્તર એ છે જે નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણાવિંદમાં રહ્યા હોય તો તુસ જેવો જીવ હોય તેને પણ દેશ કાળ સંગાદિકે કરીને પરાભવ ન થાય ને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય. એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય અને એમ ન હોય તો એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહીં. માટે એને વિશે રહ્યા થકા તો એક નારાયણ ઋષિને પરાભવ ન થાય ને બીજા તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણના ચરણાવિંદને વિશે નિમગ્ન ન રહે તો તેને પરાભવ થાય અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યા છીએ અને તે ભાગવતમાં કહ્યું છે જે તથા ભગવાને કહ્યું છે જે એવી રીતે માયાને કરીને નિર્લપપણું એ એક નારાયણ જ છે અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યા હોય તેને પણ પરાભવ ન થાય. અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યા હોય તો તે ગમે તેવો હોય તેને પણ પરાભવ થાય. અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જ્યાં સુધી એ મુમુક્ષને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેના દેશાકારાદિક કરીને નિર્વપણું થાય અને નારાયણ છે તે તો નિર્ગુણમાં રહ્યા થકા દેશાકારાદિકે કરીને પરાભવને ન પામે. એ તો ઠીક, પણ જ્યારે સર્વ મુક્તને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિશે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય તે વારે એ સર્વ ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને તે એવી રીતે નારાયણના સામર્થ્યપણાને પામ્યા છે. એવા જે મુક્ત અને નારાયણ તેમને વિશે કેમ ભેદ સમજવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં? જુઓ ને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિના પોષણ તે પણ ચંદ્રમાં વર્તે જ થાય પણ બીજે તારે ન થાય. અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટરે પણ તારાએ કરીને ટરે નહીં. તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજાને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે પણ રાજાનું સામર્થ્ય ઐશ્વર્ય રૂપ લાવણ્યતા તે સર્વોપરી છે અને જે રાજા વર્તે થાય તે ચાકર વર્તે થાય નહીં. સૂજી એવડો મોટો હોય તો પણ ન થાય તેમ પુરુષોત્તમ નારાયણની સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે અને અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે અને અતિ સમર્થ છે. કૃતજ્ઞ અકૃત્મ અમન્ય થાકતુમ છે તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ
બિરાજમાન રહે અને સૂજે તો એ સર્વ મુક્ત તેને સેવ્યા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને સોતા બિરાજમાન રહે અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ બિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામને વિના પણ અનંત કોટી મુક્તોને પોતાના ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થે જેમ ભગવાને પૃથ્વીને કહ્યું છે મારા મનુષ્ય થકી નિસર્યા જે બાન તેને કરીને તમે મારા સામર્થ્ય કરીને આ સર્વ જગતને ધારવાને હું સમર્થ છું તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. એને જે બીજા અક્ષરાધિક મુક્તને સરખા કહે છે તે દૃષ્ટ મતિવાળા જાણવા અને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેની વિશે મોટપ કહે તેને વિશે સંભવે અને એને લઈને વિષ્ણુ બ્રહ્મા શિવ નારદ સનાકાદિક એ સર્વને ભગવાન કહેવાય છે. અને ઉદ્ધવજીને વિશે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે ને નારાયણને લઈને તો અમે પણ ભગવાન જેવા કહેવાય અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય. તો બીજાની તો શી વાત કરવી અને એ વેદ શ્રુતિના ગ્રંથમાં પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણા સર્વસ્વી તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધન યુક્ત છીએ તો પણ તે નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ ને કીર્તન નામ સ્મરણ તે તારીઓ વજાડીને હાથની આંગળીઓ ફાડી જાય એમ કરીએ છીએ તથા કથા વાર્તા રાત દિવસ કરાવીએ છીએ. એ તો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખલો શું કરવાશે? માટે એ નારાયણ એવા તો એક નારાયણ જ છે પણ બીજો કોઈ એ જેવો થતો નથી. અને એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે નારાયણ જેવો તો એક નારાયણ જ છે એમ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાત કરીને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વૈષ્ણવો તો લોયાનું 13મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.